મારું નામ પરમાર રણછોડભાઈ પરમાર છે। હું અહીંયા 25 વર્ષથી રહું છું। મારે 6 બહેનો છે અને હું એક જ ભાઈ છું અને હું મેરિડ છું અને મારે બે બેબી છે। એક બેબી સિદ્ધિ ઇઝ 3 યર 3 વર્ષની અને સેકન્ડ બેબી ઇઝ 10 days। હું માનવ સાધના અને LICમાં કામ કરું છું। એનાથી મારા કુટુંબનું વ્યવસ્થિત ચાલી શકે એ પ્રમાણે હું કરી રહ્યો છું અત્યારે, એટલે ચાલી રહ્યું છે। તો મને એવું લાગે છે કે અહીંયા મોસ્ટલી હેલ્થની વધારે નીડ છે, કેમ કે મોસ્ટ લોકોને એવું છે કે એ લોકો વધારે બીમાર હોય એવું, પણ જે મેન કમાનાર વ્યક્તિ ક્યારેક બીમાર પડે તો એ લોકોનું બધું ઘર નીચે બેસી જાય। તો અમે એ જ કામ કરીએ છીએ કે જે નીડી પેશન્ટ હોય યા પછી જે ઘરમાં મેન વ્યક્તિને કંઈ પણ થાય તો અમે એને પહેલાં હેલ્પ કરતા હોય, યા પછી તો બહુ નીડી પેશન્ટ યા જે એલોન એકલા માજી હોય એવાને અમે હેલ્પ કરતા હોય, કે જેના છોકરા વગર કોઈ નથી, એમનો કોઈ આગળ પાછળ ના હોય, એવા લોકોને અમે હેલ્પ કરીએ છીએ, એટલે મદદ કરીએ છીએ દવામાં યા ઓપરેશનમાં યા પછી એનું કંઈ પણ હોય એ બધામાં અમે હેલ્પ કરતા હોય છે। તો અમારા પડોશીઓ અને લોકોમાં પણ એવી ખબર છે કે હું હેલ્થ પ્રોજેક્ટમાં હેલ્થનું કામ કરું છું। તો લોકો મને કહે છે કે ક્યાં દવાખાનું ક્યાં છે, યા પછી જે પણ અમારા ડૉક્ટર મને કોન્ટેક્ટમાં ડૉક્ટર હોય એમની પાસે હું રિફર કરું છું। ક્યારેક હું પેશન્ટોને લઈને હોસ્પિટલ લઈ જાઉં છું પેશન્ટને, અને બધું ટોટલી એનો દવાનું એનો હોસ્પિટલ લઈ જવાનું, એને દવા અપાવવાની, એનું ઓપરેશન એ બધામાં હેલ્પ કરતા હોઉં છું। હું સવારથી સાંજે સવારે મોર્નિંગમાં 10 વાગ્યાથી હું માનવ સાધનામાં જોબ કરું છું, માનવ સાધનામાં, અને ત્યાં હેલ્થ પ્રોજેક્ટ ચલાવું છું, અને ટોટલી 10 થી 6 હું માનવ સાધનામાં જોબ કરું છું। એટલે અને ત્યાં મારું મોસ્ટ કામ કોમ્યુનિટીમાં ફિલ્ડ વર્ક એ બધું છે, કોમ્યુનિટી સાથે, અને જે પણ નીડી પેશન્ટ છે એ લોકોને હોસ્પિટલ લઈ જવાના એ બધું કામ છે મારું। એટલે મને હેલ્થ પ્રોજેક્ટ થ્રુ એક ઘણા બધું ઇન્સ્પાયર હું થઉં છું, કેમ કે મારા કામને લઈને, કેમ કે ઘણીવાર સ્લમ એરિયામાં જ એવા પેશન્ટો હોય છે કે જેને મેં હેલ્પ કરી હોય અને એનું ઓપરેશન સક્સેસ થયું હોય, તો એના લીધે મને બહુ આનંદ થાય, મને એકદમ આમ ભાવ થાય, મને સારું લાગે। તો એ મને એકદમ બહુ ઇન્સ્પિરેશન કે એવા જ એક પેશન્ટ હોય કે એવું જ એક પેશન્ટ કે જેના ઘરમાં એ કમાનાર એક જ વ્યક્તિ છે અને પોતે એને કંઈ પણ થાય અને જ્યારે એને હેલ્પ કરીને અત્યારે કમાતો ફરીથી થાય, તો એ મારા માટે બહુ મહત્ત્વનું છે। તો મારા સાથેથી ઘણું બધું મારા અંદર ચેન્જ આવ્યું છે। સ્ટાર્ટિંગમાં ક્યારેક મને બોલવાની પ્રેક્ટિસ પણ નથી કે હું બધા વચ્ચે બોલી શકું યા કંઈ શેર કરી શકું, એ બધું મારા અંદર નહોતું। અને એ પણ કહી શકું કે મારા સાથે આવ્યા પછી જ હું આટલું બધું બોલતો થયો, યા પછી મારા અંદર ઘણું બધું ચેન્જ। પહેલાં હું ક્યારેક ગુસ્સો મારા અંદર બહુ હતો, પણ અત્યારે મારો ગુસ્સો એકદમ ઓછો થઈ ગયો છે। ઘણા બધા સારા થોટ અત્યારે આવે છે કે સારું વિચારી શકું છું, સારું સમાજ માટે કંઈક કરી શકું, એવું હવે એક ભાવ થયો છે મને, અને હું સમાજ માટે કંઈક કરું એ બધું મને હવે ખબર પડી છે। તો એ બધું શીખ્યો, એ બધું માનવ સાધનામાંથી શીખ્યો છું।